આજે તો મેં બનાવ્યા હતા મસ્ત ભજીયા, તે બી યુનિક. શેના બનાવ્યા હતા તે જાણવા માટે આખો વ્લોગ જોવો પડશે તમારે. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી ભજીયા. તેના માટે મેં આવી ગઈ છું સરગવાના ઝાડ પાસે. ત્યાંથી છે ને ગુમડા પાન તોડવાના છે તમારે. અમારા ઘરની પાછળ બી સરગવો છે, ત્યાંથી મેં આટલા બધા પાન તોડ્યા છે. દેખાય છે આટલા બધા, પણ આપણે સમજશું ને એને તો જરા કમતા થઈ જશે. તો મેં તોડી લીધા છે આ બધા પાન, અને કેટલા મસ્ત દેખાય છે ને. પછી મેં એને વોશ કરી નાખ્યા અને કટ બી કરી નાખ્યા. પછી મારે એની સાથે સાથે બીજા બી ભજીયા બનાવવાના હતા, તો મેં બટાકા ફટાફટ છીણી નાખ્યા. પહેલા તો આપણે સરગવાના પાનવાળા ભજીયા બનાવી નાખી. તેમાં બધા મસાલા અને બેસન નાખીને મસ્ત બેટર બનાવી દીધું અને ભજીયા તળી નાખ્યા. તો આપણા હેલ્ધી ભજીયા છે તૈયાર. કેટલા મસ્ત દેખાય છે. પછી જે મેં બટાકા છીણા હતા તેમાં બેસન એવું નાખીને તેનું બી બેટર બનાવી નાખ્યું અને તેને બી તળી નાખ્યા. તો આપણે બંને ગરમ ગરમ ભજીયા તૈયાર હતા અને મેં ચા બી ગરમ કરી લાવી હતી. તો આપણે મસ્ત ખાઈ લઈએ. પહેલા તો આટલો મસ્ત નાસ્તો કરીને તો દિલ ખુશ થઈ જાય ગાઈસ. પછી મંટુ તો આજે વહેલું આવી રહેલું હતું, તો તેને સ્કૂલ મૂકવા જવાનું હતું. તો ફટાફટ રેડી થઈને હું ગઈ મંટુને સ્કૂલે મૂકવા માટે. તેને સ્કૂલે મૂકીને હું સીધી નીકળી ગઈ દીદીના રૂમ પર જવા માટે. કાલે આપણે અહીંયા જ ફોટોસ પાડ્યા હતા. પછી દીદીના રૂમ પર આવીને હું બેસેલી હતી. પછી દીદી સાથે અમે નીકળી ગયા જમવાનું લેવા માટે. તે બધું કામ પતાવીને પછી આવી ગઈ હું ઘરે. ઘરે આવીને પછી મસ્ત જમ્યું કઢી અને ખીચડી ખાઈને પછી ટીવી જોયા કરતા હતા. પછી અમે નીકળી ગયા દીદી સાથે ઘરે જવા માટે. ઘરે આવીને પછી લાઇટ બિલ ભરવા જવાનું હતું, તો લાઇટ બિલ એવું લઈને અમે નીકળી ગયા દીદી સાથે વાસ્કો જવા માટે. ત્યાં આવીને ફટાફટ લાઇટ બિલ ભરે. ત્યાં આવી સારું લાઈન નહીં હતી એટલે ફટાફટ ભરાઈ ગયું. અને પછી આવ્યા અમે આઈસ્ક્રીમ લેવા માટે, પણ આઈસ્ક્રીમ મને જોઈતી હતી તે હતી નહીં, તો બીજી આઈસ્ક્રીમ લઈને અમે આવી ગયા ઘરે. ઘરે આવીને મેં ખાઈ લીધી ઓરેન્જ વાળી કેન્ડી. અને આ જો કામ તો મને એકદમ રિફ્રેશિંગ લાગે. ઓરેન્જ એટલે એકદમ રિફ્રેશ લાગે મને. પછી દુકાનથી શેમ્પુ લેવાનું હતું, તે લઈને આવીને પછી ઘરે આવી ગઈ. ઘરે આવીને મંટુને સ્કૂલે લેવા જવાનું હતું, ત્યાં ગઈ. ત્યાંથી આવીને ફટાફટ હું રેડી થઈ, કેમ કે મારે એક વિડીયો બનાવવાનો હતો. તો પહેલા ફટાફટ આપણે વિડીયો બનાવી કાઢીએ, પછી મળીએ. તો વિડીયોની ક્લિપ્સ તો મેં ઉતારી લીધી છે, પણ વિડીયો સારું આવ્યું કે નહીં તે નથી ખબર મને. એક તો ઝુમકા બહુ ભારી પહેરેલા હતા, તો દુખતા છે હવે કામ. પછી મેં વિડીયો બનાવીને થાકી ગઈ હતી, તો મેં કશે નહીં જવાની હતી, પણ અમારતાનું મંટુ માને નહીં. એકને ઠંડુ પીવાની ઈચ્છા થઈ ગઈ, તો મેં પાછા કપડાં બદલી લીધા. આ ત્રીજી વાર બદલું છું, મારી મમ્મીની છે તો સારું. પછી મેં મંટુને લઈને નીકળી ગઈ દુકાને જવા માટે. ત્યાંથી ઠંડુ લીધું એટલે ત્યારનો હાથમાં લઈને રખડે છે. પછી તે લઈને આવી ગયા ઘરે અને પી લીધું ઠંડુ. તો મળીએ કાલે, બાય.